પાકિસ્તાન બિઝનેસની દ્રષ્ટિએ દુનિયાના સૌથી ખરાબ દેશોમાંથી એક છે. આ એવો દેશ છે કે જ્યાં કોઈ રોકાણ સુરક્ષિત નથી. આનો પુરાવો તાજેતરની કરાચીમાં બનેલી ઘટના છે, જેમાં વિદેશમાં રહેતા એક પાકિસ્તાની બિઝનેસમેને કરાચીના ગુલિસ્તાને ઝોહર વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચીને એક આલિશાન શોપિંગ મોલ બનાવ્યો હતો, પરંતુ ઉદઘાટનના દિવસે આવેલા ટોળાએ શોપિંગ મોલની દુકાનો જ લૂંટી લીધી હતી અને પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને ભીડને વિખેરવી પડી હતી. મહત્વનું છે કે મોલના ઉદઘાટનના દિવસે લોકોને આમંત્રિત કરવા માટે મોટી ઓફર આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઓછા પૈસામાં સામાન ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો મોલમાં પહોંચ્યા હતા. ભીડ વધતી જોઈને મોલના સુરક્ષાકર્મીઓએ દરવાજા બંધ કરી દીધા, જેથી બહાર ઉભેલી ભીડ ઉશ્કેરાઈ ગઈ અને લાકડીઓથી સજ્જ થઈને હુમલો કર્યો અને તેમજ જેના હાથમાં જે આવ્યું તે ઉપાડી બહાર ભાગી ગયા, જેથી સ્થિતિ હિંસક બનતા મોલ પ્રશાસને પોલીસને જાણ કરી હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ ભીડને રોકી શકી નથી. આવી સ્થિતિમાં વધારાના સુરક્ષા જવાનોને બોલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.